ચમચીકું ચહી લાય એટલા બધા. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારા એક નવા બ્લોગની અંદર. વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે બ્રશ બીજું કરી લીધું. હવે જવાનું છે ફટાફટ ચા પીવા માટે. તો ચલો ફટાફટ પી લઈએ ચા. અત્યારે મળતું વળતી ના એ કે રમતી રમતા વળતા નહીં કે હે હવે નહીં ભરે હો કિશો, હવે ના ભરતો બે હે ચમચીકુ કાસમાં છે પાછી થોડે જાય છે કે પાછી એમ બસ એક ચીકુ પાછું છે ને ખાનારા 3 તણા છે. હે તો ફાઇનલી આપણે ડુંગળી જેવી સોલી લીધી. ડુંગળી સોલતા વાગી ગયા હતા 9. તો હવે બેસવાનું છે ફટાફટ ડુંગળી કટિંગ કરવા માટે. તો ચાલો હવે કરી લઈએ ફટાફટ ડુંગળી કટિંગ. ઠંડી આ પડે રહી છે બહુ. ચહી લાય એટલા બધા તારે ઇનામ વાળા પડી કઈ નહીં આવે ને એ નહીં આવે. ગાંઠિયા લાવવું હોય તો આવશે. ઇનામ વાળી કોઈ વસ્તુ નહીં આવે. તમે ઇનામ લઈને બીજું ખાવાનું લાસ્ટિયા લો તો ક્યાં ખો છો? શું આવે? રમકડા ખબર હે? શું ખાવાનું આવે? મેં કશું આવતું નહીં, કશું આવતું નહીં. તો ડુંગળી બીજી આપણે કટિંગ થઈ ગઈ હતી. હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને, કેમ કે લાગી છે બહુ ભૂખ. તો પાક નાસ્તો લેતા આવે. મમ્મીની શાક મંગાવે છે. મમ્મીની પણ શાકભાજી વાટે. શું લાવવાનું બે? બીજું એકલું હાબુ સાહિતાર શું ખાવાનું? શું ખાવાનું? તો ચલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને લઈને આવીએ નાસ્તો. અરે હાબુ પણ લાવવાના છે. થોડા ઘણી બાઇકની સાફ સફાઈ કરી લઈએ. તો ફાઇનલી દુકાને જઈને આપણે આવી ગયા હતા ઘરે. અને લાગી છે બહુ ભૂખ. નાસ્તામાં છોકરા માટે લાવ્યું તો આપણા માટે કંઈ લાવ્યું નહીં. તો મમ્મીની બનાવેલા રોટલા, 2 શાક સડી ગયું. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. હવે ફટાફટ જમી લઈએ. તો કામકાજ વધારે બાજી પડ્યો છે, પણ કામકાજ થોડી વાર રહીને કરશો. પેલું ખાવાનું કરી લઈએ. તો ફાઇનલી ખાવા બીજું આપણે ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈને કામકાજ પણ પતાવી રહ્યા હતા બધું. અને હવે આવવાનું છે ફટાફટ આપણે નાહવા માટે. તો ચલો હવે ફટાફટ નાહી લઈએ. નાહી જઈએ દુકાને. વાગી ગયો તો 1 ને 1 વાગે આપણે નાહી ધોઈને થઈ જતા એકદમ દુકાન જવા માટે તૈયાર. આજ મોડું થઈ ગયું છે બહુ. શું કે ઠંડી હતી વધારે, તો મોડું થઈ ગયું છે બહુ. તો ચલો હવે જઈએ ફટાફટ દુકાને. ગ્રાહકનો દુકાનેથી પણ ફોન આવી ગયો છે અને જોવે છે પકોડી. તો જઈએ ફટાફટ દુકાને, મળીએ દુકાને જઈને પછી. તો ફાઇનલી આપણે આવી ગયા દુકાને. હવે કરી દઈએ બધી દુકાનની તૈયારી. જેમ કે જે સેટઅપ બધો તૈયાર કરવાનો બાકી છે. તો ચલો કહી દઈએ બધી તૈયારીઓ ફટાફટ. તો ફાઇનલી વાગી ગયા હતા 6 વાગે આપણે થઈ ગયા હતા દુકાનેથી ફ્રી. હવે જવાનું છે ફટાફટ આપણે ઘરે. થોડી ઠંડી આજ બહુ છે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે. માહી હવે વળશો હે રેડી એમ ના ખવાય ના.
વિરાટ ખાઈ બેઠી લઈ આગળ આગળ સાથે તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે. તો ચલો ફટાફટ હવે જમી લઈએ. વિડીયોમાં બને રહીએ. તો પતંગ લાગે તું સકાય છે જમવું શકાય ગયું તાર નહીં શકાવાના નથી દકા ઉતરણ ચારથી આમાં ભેગો કરવા ભેગા કરીને શું કરવાના સડાવવાના ભેગા કરવાના ચાલ તો સડાવવાના ભેગા ને દાળ ને સકાવા હા રોડ કાલ લાવશે બેસ ફિરકી લાવવાની ફિરકી ખિડકી મારે લપુ દેખી રેડી વાલા તમે તો આપણે ભેગો કર્યા તો બોલો હમ આને ભેગો કર હા રોડ આ ખાઈ રહ્યો વાતો કર્યા તો ચલો બનાવે છે કુબીની સબ્જી. તો ફટાફટ ખાઈ લઈએ. તો વાગી ગયા હતા 9 વાગે ખાવા પીવું ખાઈને આપણે આવી ગયા હતા આપણા મસે ને ઠંડી થોડી વધારે પડે હેરી. તો આપણે આપણા વ્લોગને અહીંયા કરીએ છીએ આજ પૂરો. અને જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા વ્લોગની સાથે.